આયા કેટલો પવન આવે. કેટલો આવે? આપણે છે ને આખો દિવસ છે ને તડકાનું આયા ઉપર જ રહેવા વઈ આવું છે. કેટલું લાઇટ બિલ આવતું કેટલું. અરે હવે નો આવે, હવે ઈ ચિંતા છોડી દેવાની છે તારે. કેમ મારે ચિંતા છોડી દેવાની છે? અરે મેં ઘરનું ચાલુ કર્યું ને સોલાર નું. હે મેં તો છોડી દીધી ચિંતા. શેનું ચાલુ કર્યું તમે? આ દેખાય ઉપર તું જેના સાંઈ અત્યારે ઊભી છે ને એ ચાલુ કરી દીધું આપણે ઘરે ઘરે ફિટ કરી. પતરાનું. આ પતરાનું નથી એ સ્લેબની ઉપર પતરા હું કામ નાખ્યા હે? હું ઈ જ વિચારું છું વિશાલ. એ આ પતરા નથી, આ સોલાર છે. સોલાર કે જે પાવર ઉત્પન્ન કરે. પછી તમે આખી રાત હા પછી તમે આખો રાત ને આખો દી એસી ચાલુ કરો ને ટાઢા થયા કરો. એમ નહીં, મેં સાંભળ્યું હે કે આમાં સબસિડી હોન તે આપજો. અરે આપીને. અને મેં ઈ સાંભળ્યું હે કે આમાં હે ને આપણે લાઇટ બિલ આમાં બનતું હોય ને જેટલું લગાવ્યું હોય ને એમાં વધારે લાઇટ બને ને આપણામાં તો એ સરકારમાં છે. સરકારે આપને રૂપિયા આપે હામાં મહિને અને આપણે લાઇટ બિલ નહીં ભરવાનું. અરે હાવ તમે ફ્રી થઈ જાય તમારે લાઇટ બિલ. એમની પણ તમે તમારા ઘરનું ચાલુ કર્યું હે તો ભાવિસા સોલાર નામ રાખશો ને? નામ હજી ગોતવાનું છે. નામ હજી આપણે કઈ રાખ્યું નથી. આપણે ગોતી લીધું. હું ભાવિસા સોલાર ડિંગા 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 એવા નામ નથી રાખવાના. તમાર્મિક સોલાર ડિંગા ડિંગા એવા નથી રાખવાના. એવા નામ નો હોય. કાંઈક સોલાર નું નામ સારું રાખવાનું છે. કા 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 મને બોલાવતા. સોલાર નું નામ વિચારવાનું છે. એક કામ કરી દો. હું આપણે આપણા 350 કે સબસ્ક્રાઇબર છે એમને પૂછવી તો કે અમે અમારા સોલાર નો નવો બિઝનેસ શરૂ કર્યો છે મિત્રો. તમારે કોઈને ઘરે સોલાર લગાવવું હોય લાઇટ નું તો કોમેન્ટ કરજો. પણ છે ને અત્યારે હજી શરૂઆત છે ને એટલે લિમિટેડ એરિયામાં છે. લિમિટેડ એરિયો એટલે કે જેતપુર થી આપણે 50 કિલોમીટર 100 કિલોમીટર 150 200 300 500 600 એ ચાલુ કરશું. પણ અત્યારે હજી 50 ની અંદર છે કેમ કે નાના કારીગર ઓછા રેખા હોય પછી બહુ સારું ચાલશે. તમને પણ સારો નફો મળશે અને અમારું પણ ચાલશે તો આપણે એરિયો વધારી દેવું. અને જો તમારો એરિયો અહીંથી 600 કિલોમીટર દૂર એટલે કે અમારું સુરત ત્યાં તમારે 15 જણાની સોલાર સિસ્ટમ લગાવી હોય તો મારો અહીંનો સ્ટાફ છે એને હું ત્યાં મહિનો દિવસ મોકલી દઈશ. પણ ત્યાં વધારે કોન્ટેક્ટ હશે તો 1-2 માટે પછી મારા કારીગરનો ખર્ચો ને તો તવાહે ટકો વધે વિશાલનો. પણ અત્યારે શરૂઆતમાં વાત ઈ થાય છે કે આપણે સોલાર માટેની જગ્યા નક્કી કરી લીધી છે કે જેતપુર શહેરમાં આપણે એની ઓફિસ કરવાના છે. પછી એમના માટે જે બેસ્ટ સોલારના અનુભવી છે ને 20 થી 25 વર્ષવાળા એમની સાથે આપણે પાર્ટનરશિપ પણ કરી લીધી. પણ હવે નક્કી કરવાનું છે મારે વિશાલને કે આપણે નામ શું રાખવું. મારા મતે તો છે ને ભાવિસા વિશાલ કટોડિયા સોલાર પણ બહુ લાંબુ થઈ જતું હતું. પછી ભાવિસા વિચાર્યું તો કોઈ બાયુના નામે કઈ સોલાર નથી નખાવવું આપણે. પછી માર્મિક વિચાર્યું હતું તો માર્મિકના નામે નથી રાખવું. એ તું ખોટો બકબક કરીમાં હું બધા મિત્રોને કહું છું કે મિત્રો જો સારું અને બેસ્ટ ખારી સિંગ સોલાર સારું બેસ્ટ એવું નામ પરચેસ કરજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું એમ કહેતી હતી કે આપણે હે ને નવદુર્ગાના નામ ઉપરથી એકાદું નામ ચોઈસ કરીને રાખવી તો. ઉભી રહે નવદુર્ગા ઉપરથી તો એક કામ કરું તો જય અંબે સોલાર. પાવાગઢ ક્યાં માતાજી બેઠા? અને પાવાગઢ તો ચામુંડમાં. હું ચામુંડમાં ચોટીલા બહુચરમાં બેઠા ત્યાં મહાકાળી પાવર. ઓકે રેડી નામ મસ્ત. પાવર મહાકાળી પાવર એન્ડ સોલાર. એટલે ચોટીલા મહાકાળીમાં ક્યાં છે? ચામુંડામાં છે. તો બેસ્ટ નામ મને તો આ પરચેસ લાગે મહાકાળી પાવર એન્ડ સોલાર. તને ગમે તોય ભલે નો ગમે તોય ભલે. હું બોલી ગયા. મહાકાળી પાવર એન્ડ સોલાર. મહાકાળી પાવર એન્ડ સોલાર. તો મિત્રો નામ તો વિશાલ એકલાએ નક્કી કરી લીધું છે. પણ તમે જો તમારી રીતે કોઈ નામ સજેસ્ટ કરવા માંગતા હોય ને તો મને કોમેન્ટ કરજો. અને જેતપુરથી માપી લેવાના 100 મીટરના અંતર સુધીમાં. 100 મીટર 100 કિલોમીટર. અરે ભગવાન આ કિલો તું હાલ એટલે તે મેં તને નામ કિલોમીટરના અંતર સુધીમાં તમારે કોઈને આવું સોલાર લગાવવું હોય લાઇટ બિલ થી તદ્દન છુટકારો મેળવવો હોય અને ઈ આમ જો બ્રાન્ડેડ કંપની હો અદાણી ને ટાટા કંપનીનું લગાવવું હોય
તો સંપર્ક નંબર આપેલો છે, તેમાં સંપર્ક કરો. અને નામ પણ એવું લાગે તમને કોઈને, મને જ લાગે છે બદલાવવું પડે એમ છે, તો મને કહેજો, નકર પછી ઈનું ઈ કરો કંકુના. હું કેવું તમારું? તો યા વાહ